ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મરાઠી ગુજ્જુ બોય ઉપર. અને હું છું તમારો મિત્ર સખા ચંદ્રકાંત બાવીસકર. અને મિત્રો, હું છું અત્યારે મહારાષ્ટ્રના એક એવા હિલ સ્ટેશન ઉપર જેને 2-3 મહિના પહેલા ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન કહેવામાં આવતું હતું, પણ રાઈટ નાઉ અહીંયા હરવા ફરવા માટે હવે ઈ રિક્ષા સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે જે ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશનનું જે ટેગલાઇન હતું એ નીકળી ગયું છે. એટલે આ એક હિલ સ્ટેશન કહેવાય ને કે અમદાવાદના ગુજરાતના લોકો ચોમાસું હોય કે શિયાળું હોય, હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ, ત્યાં એ બાજુ દોડ મૂકતા હોય છે. એટલે મહારાષ્ટ્રના લોકો હિલ સ્ટેશન માટે આવતા હોય છે માથેરાન અને આવે છે લોનાવળા ખંડાળા. માથેરાન એ એટલું પ્રદૂષણ મુક્ત હિલ સ્ટેશન છે ને, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ગાડીનો અવાજ નહીં, કોઈ રીતે પ્રદૂષણ નહીં, કોઈ નોઇઝ નહીં, એટલું સુંદર હિલ સ્ટેશન છે. એટલે અહીંયા કેવી રીતે આવવાનું, ટ્રાન્સપોર્ટેશન શું અવેલેબલ છે, અહીંયા આવ્યા પછી તમે સ્ટે ક્યાં કરી શકો છો, અહીંયા આવ્યા પછી તમે જમવા ખાવાનું તમને શું શું અવેલેબલ મળી રહેશે, અને કયા કયા પ્લેસ એક્સપ્લોર કરી શકો છો, ઈચ એન્ડ એવરી વસ્તુ આ વિડીયોમાં તમને ડિટેલમાં બતાવવામાં આવશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મારી સાથે એક્સપ્લોર કરો માથેરાન. તો મિત્રો, ફાઇનલી અમે શુક્રવારની રાત્રે 10:30 વાગે બાય બસ સીટીએમથી માથેરાન જવા માટે નીકળી ગયા હતા, જે અમને બીજા દિવસે 6:30 વાગે અર્લી મોર્નિંગ બાંદ્રા મુંબઈએ ડ્રોપ આઉટ કરવાની હતી. બટ વરસાદના કારણે અમને એટલું બધું લેટ થઈ ગયું હતું કે અમારી બસ જ જે છે એ બપોરે 1:30 વાગ્યાની આસપાસ મુંબઈ બાંદ્રાએ પહોંચી હતી, જેના કારણે ઓલમોસ્ટ અમારો અડધો દિવસ વેસ્ટ ગયો હતો. એટલે હું માનું ત્યાં સુધી માથેરાન જવા માટે ટ્રેનથી જ આવજો, જલ્દી પહોંચી જશો. તમે અહીંયા બાય ફ્લાઇટ પણ આવી શકો છો. મિત્રો, ફાઇનલી આ ગગનચુંબી ઇમારતો જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે કે અમે મુંબઈ પહોંચી ગયા છીએ. બસ બાંદ્રા ઉતર્યા પછી અમને ત્યાંથી દાદર રેલવે સ્ટેશન જવું હતું, તો એના માટે અમારે ટેક્સી હાયર કરવી પડી હતી, જેનો ચાર્જિસ હતો 150 રૂપિયા. બસ રેલવે સ્ટેશને પહોંચ્યા, ત્યાંથી અમારા સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર જઈને પ્લેટફોર્મ નંબર 8થી ખપોલી અથવા તો કરજતની ગાડી પકડવી પડી હતી. આ બે જ ગાડી પકડવી પડે છે, જે તમને નેરળ રેલવે સ્ટેશન સુધી છોડી જાય છે. બસ અમે એમાં બેઠા અને નેરળ રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા. મિત્રો, ફાઇનલી અમે નેરળ રેલવે સ્ટેશને પહોંચી ગયા. ત્યાં એકદમ જબરજસ્ત વરસાદ ચાલુ હતો. હવે ત્યાંથી માથેરાન જવા માટે તમારી પાસે 2 ઓપ્શન છે. પહેલું ઓપ્શન ટોય ટ્રેનથી પણ તમે જઈ શકો છો, અને બીજું ઓપ્શન રેલવે સ્ટેશનની બહાર નીકળતાની સાથે જ તમને 100 રૂપિયામાં ઇકો કારવાળા માથેરાનના એન્ટ્રી ગેટ સુધી મૂકી જાય છે. ફાઇનલી મિત્રો, અમે માથેરાનના ગેટ સુધી પહોંચી ગયા અને એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા એડલ્ટ માટે અને ચાઇલ્ડ માટે
₹25. જો તમે પોતાની કાર લઈને આવ્યા હોય તો પર ડે પાર્કિંગ ચાર્જિસ છે ₹80. અને અહીંયા રોડ બહુ ડેન્જરસ છે, એટલે તમારો પોતાનો ડ્રાઈવર હાયર કરવો હોય ત્યાંનો લોકલ તો એના ચાર્જિસ છે ₹300 પર ડે. એટલે એ પણ તમને સારી રીતે ત્યાં મળી રહેશે. મિત્રો ફાઇનલી અમે અહીંયા માથેરાન પહોંચ્યા અને એની પહેલાં 1 મહિના પહેલાં અમે અહીંયા એક કોટેજ બુક કર્યું હતું. એનું નામ છે ઓવી કોટેજ. એટલું સુંદર કોટેજ છે ને, આમ કોટેજ ના કહી શકાય, પર્ટિક્યુલરલી એ ઘરના જ માણસો આ હોટલ ચલાવતા હોય છે. અને ઉપર 3 રૂમ છે, નીચે 1 રૂમ છે અને ઘરગુતી જમવાનું આપે છે કીધા પ્રમાણે. એટલું સુંદર કોટેજ છે ને, તમે અહીંના દૃશ્યો જોશો બાલ્કનીમાંથી તો તમને આમ કહેવાય ને કે કુદરત પ્રેમીઓ તો આહલાદદાયક વાતાવરણ છે એવું કહે છે. એટલે બહુ સુંદર કોટેજ છે. રૂમ્સ પણ બહુ સારા છે, એકદમ નીટ એન્ડ ક્લીન છે અને બાલ્કનીમાંથી વ્યૂઝ પણ સારા છે. તો ચલો હું તમને હોટેલ રૂમ્સ બતાવી દઉં છું અને અહીંના બહારના વ્યૂઝ બતાવી દઉં છું. આવો. મિત્રો તમે જોઈ લીધા રૂમ કેવા છે, એકદમ નીટ એન્ડ ક્લીન. અને આ કુદરતી દ્રશ્ય જે છે બાલ્કનીમાંથી એ પણ જો. અહીંયા ઈચ એન્ડ એવરી વસ્તુ અવેલેબલ છે. તમને રાત્રે પાર્ટી કરવી હોય તો સ્પીકર પણ અવેલેબલ છે, મસ્તી ચેર્સ છે, મસ્ત ઝૂલો છે. તમે બેઠા બેઠા કુદરતનો આનંદ માણી શકો છો. ભાવેશ એકવાર અમને આ વ્યૂ બતાવી દે જેથી ખબર પડે કે કોટેજ કેટલું સુંદર છે. તો મિત્રો હોટલ તો તમે જોઈ જ લીધી છે. હોટલ બુક કરવા માટે ઈચ એન્ડ એવરી નંબર્સ, કોને કોન્ટેક્ટ કરો, ક્યાં આવું, લોકેશન બધું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવામાં આવેલ છે. તો ચલો આપણે હવે ફરવા નીકળીએ માથેરાન. તો મિત્રો મેં તમને પહેલાં કીધા પ્રમાણે અમે જ્યાં સ્ટે કર્યું છે એનું નામ છે ઓવી કોટેજ. અને એટલું સુંદર કોટેજ છે, તમે મારી પાછળ વ્યૂ તો જોઈ જ રહ્યા છો. અને એની સાથે સાથે તમને એકદમ ઘરનું બનાવેલું એવું સુંદર જમવાનું મળશે ને. અહીંયા પોતાના હાથેથી બનાવે છે અને એમને તમને સર્વ કરે છે. જો કેટલું સુંદર જમવાનું છે. બટાકાનું શાક છે, ફ્લાવરનું શાક છે, દાળ છે, છોલે છે, ખીર છે, ઈચ એન્ડ એવરી વસ્તુ. અને પહેલી વસ્તુ તો આ જે છે ને એ ચોખાની રોટલી. એટલે સુંદર એવું મસ્ત જમવાનું મળે છે, ઘરગુતી મળે છે. એટલે જરૂરથી અહીંયા આવજો અને કુદરતનો આનંદ લેતા લેતા જમજો. નંબર 1. તો મિત્રો ફાઇનલી અમે હોટલમાં જમ્યા કર્યા પછી અત્યારે હાલમાં નિયર બાય સાંજના 6 વાગી ગયા છે. એટલે વધુ કંઈ એક્સપ્લોર નહીં થઈ શકે, પણ એક પ્લેસ એક્સપ્લોર કરવા જઈએ છીએ અમે, જેનું નામ છે હાર્ટ પોઈન્ટ. તો ચલો અમારી સાથે જોઈએ કેવું છે હાર્ટ પોઈન્ટ, શું છે, તો એક્સપ્લોર કરીએ. ચલો. મિત્રો ફાઇનલી કીધા પ્રમાણે અમે અમારા પહેલા પ્લેસ ઉપર પહોંચી ગયા છે, જેનું નામ છે હાર્ટ પોઈન્ટ. તમે જો કેટલું સુંદર દ્રશ્ય છે. હા, અને બેઝિકલી આ પ્લેસનું નામ હાર્ટ પોઈન્ટ એના માટે પડ્યું હતું કે 1858માં એક અંગ્રેજ અધિકારીના નામ હતું JPW હાર્ટ. એના નામ ઉપરથી આ પ્લેસનું નામ હાર્ટ પોઈન્ટ તરીકે આપવામાં આવ્યું છે. તો તમે એકવાર આ વ્યૂ જો, કેટલો સુંદર વ્યૂ છે.
આખું વ્યૂ દેખાય છે અહીંથી હાર્ટ પોઈન્ટ. અહીંયા ઘણા બધા પોઈન્ટ છે, આપણે નેક્સ્ટ ડે એક્સપ્લોર કરીશું, પણ અત્યારે આ પહેલો એક્સપ્લોરિંગ પ્લેસ છે હાર્ટ પોઈન્ટ, એ તમે જોઈ શકો છો. ભાઈઓ, આ જોઈ રહ્યા છો તમે, હાર્ટ પોઈન્ટ એક્સપ્લોર કર્યા પછી અમે આવ્યા છીએ માર્કેટમાં, માથેરાનના માર્કેટમાં. બહુ સુંદર એવું માર્કેટ છે, તમે જોઈ જ રહ્યા છો. બધી વસ્તુ અવેલેબલ છે અહીંયા. તમને કંઈક શોપિંગ કરવી હોય, કપડાં લેવા હોય, શૂઝ લેવા હોય, ચશ્મા, ઈચ એન્ડ એવરી વસ્તુ, જમવા ખાવાનું બધું મળી રહે છે. તો એકવાર આવો તો જરૂર વિઝિટ કરજો, અહીંની કંઈક યાદગાર વસ્તુ લઈને જજો. ફાઇનલી મિત્રો, માથેરાન માર્કેટ ફર્યા પછી અમે અમારા હોટલે પાછા ફર્યા છીએ. હોટલે આટલો સુંદર અરેન્જમેન્ટ છે ને કે 5 સ્ટાર હોટલને પણ ટક્કર મારે છે. અહીંના ઓનર જે છે સુશાંતભાઈ, આટલા સપોર્ટિવ છે. તમને ઈચ એન્ડ એવરી વસ્તુમાં તમને ગાઈડ કરશે. તમે ક્યાં ફરો તો તમને ક્યાંક નજીક પડશે, તમે શું શું કવર કરી શકો છો. કારણ 10-15 વર્ષથી અહીંયા જ રહી રહ્યા છે એટલે તમને ઈચ એન્ડ એવરી વસ્તુમાં એ તમને ગાઈડ કરી આપશે. અને આટલું સરસ અરેન્જમેન્ટ છે. જો મસ્ત સુંદર એવો વ્યૂ તો તમને દેખાશે નહીં, અંધારું જ છે, બટ ઝરણાઓનો અવાજ આવી રહ્યો છે. મસ્ત ઝૂલો છે, બારે મસ્ત સ્પીકર મૂકેલું છે બ્લૂટૂથનું. તમે ગીતો સાંભળતા સાંભળતા મસ્ત જમવાનો આનંદ લઈ શકો છો. ભાઈ ભાવેશ, તારું શું કેવું છે માથેરાન વિશે અને ઓબી કોટેજ વિશે? માથેરાન આવો તો ઓવી કોટેજમાં એક વખત વિઝિટ કરવી જરૂરી છે. ક્યાંય જાઓ કે ના જાઓ, ઓવી કોટેજ પહેલા આવો. બરાબર છે. કારણ કે ઓવી કોટેજનું ફૂડ અને હા, ઘરગુતી જમવાનું તમને જે વેજીટેરિયન નોન વેજીટેરિયન બધું બનાવી આપે છે, એટલે એમાં કોઈ એમ તમને પ્રોબ્લેમ પડે એવું છે નહીં. ઓનર બહુ સપોર્ટિવ છે એમ, અને આપણી એજનો જ છે, 25-30 વર્ષનો, 25-30 વર્ષનો જ છે. અને રૂમ સૌથી મોટી વાત કે રૂમ અને બાથરૂમ સૌથી ક્લિયર, ક્લીન, નીટ એન્ડ ક્લીન. અને મોર્નિંગનો તમે વ્યૂ જોજો, હું તમને બતાવીશ જ. તો ચલો મિત્રો, આપણે કાલે, હવે આજનો દિવસ તો પતી ગયો, હવે કાલે આપણે શું શું એક્સપ્લોર કરી શકીએ છીએ હું તમને કાલે જ કહીશ. ત્યાં સુધી બાય બાય. વિડીયોનો સેકન્ડ પાર્ટ બીજું જ જરૂરથી જોજો. કાલે અમે શું શું એક્સપ્લોર કરી શકીએ છીએ. ત્યાં સુધી સાવેનારા, બાય. જમી લઈએ ને સુઈ જઈએ. કભી અલવિદા ના કહેના, કભી અલવિદા ના કહેના, લવ યુ ફ્રેન્ડ્સ. ચલતે मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना.